કેટલાક મંત્રો હમણાં લગ્ન વિધિમાં અમે ઉચ્ચાર્યા. એ મંત્રો એવું કહે છે, મમ વ્રતે તે હૃદયમ દધામી. વર કન્યાને કહે છે, મારા ચિત્તની સાથે હું તારા ચિત્તને જોડ્યું છું. અને આ મંત્રના અંતિમ ચરણમાં કહ્યું છે, બૃહસ્પતિસ્ત્વા વિનિયક્તુ મહ્યમ. પરમેશ્વરે આપણને બંનેને એક કર્યા છે. લગ્ન વિધિની શરૂઆતમાં આપણે શેક્સપિયરને યાદ કરેલા. આ જોડું ઉપર જેને આપણે તીસરા આસમાન કહીએ છીએ, જે હેવનલી અબોર્ડ છે, જ્યાં પરમેશ્વરનો વાસ છે, ત્યાં જ નક્કી થયું હતું. આપણા સૌના લાડીલા આ નવ पद्मवर्णां तामिहोपभये श्रियं चन्द्रप्रभाषां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः. આનંદ અને ઉલ્લાસ પૂર્વક જીવન જીવતા જીવતા આપણે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો પૂરતો પ્રયત્ન કરીશું. હું મારા કર્તવ્ય રૂપી ધર્મનું પાલન કરીશ, નિયમપૂર્વક અર્થોપાર્જન કરીશ અને સંતાનોના ઉછેરમાં પૂરતું યોગદાન આપીશ. એ રીતે ધર્મ, અર્થ અને કામનું પાલન કરીશ. આપણને આનંદપ્રદ જીવન આપનાર પરમેશ્વરનો આભાર માનવરૂપી ધર્મ કાર્યમાં હું તમને અવશ્ય સહકાર આપીશ. આપણે પૂરતું માન આપીશું. આપણે વાણી અને વર્તનથી એકબીજાનું ઘરમાં અને જાહેરમાં સન્માન જાળવીશું. આપણા બંને વચ્ચે કોઈ પણ બાબત હવે ખાનગી નહીં રહે. હું જે પ્રમાણે મારા પરિવારને પ્રેમ અને આદર આપું છું, એ જ રીતે તારા પરિવારને પણ પ્રેમ અને આદર આપીશ. દૂધમાં સાકર ભળે તેમ હું તારા પરિવારમાં ભળી જઈશ. જીસતમ કરવા માટે આપણે બંને સહિયારો પુરુષાર્થ કરીશું અને એ માટે એકબીજાને મદદરૂપ બનીશું. જીવનમાં આવતી કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિનો